મિત્રો, જે લોકો ખાલી પેટ ચા પીવે છે એનાથી એને શું નુકસાન થાય છે એ વિશે આજે હું વાત કરીશ। ઘણા લોકોને ચા પીવાનો ખૂબ શોખ હોય છે અને તે ઘણી વખત દિવસમાં ચા પણ પી છે। મિત્રો, કહી દઉં કે આપણે અમુક કુટેવોના લીધે આપણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે। એક તંદુરસ્ત શરીરને ક્યારે પથરી અથવા કેન્સર જેવી બીમારી થઈ જાય કંઈ ખબર નથી પડતી। એટલે જ મિત્રો, આપણે આ બીમારીઓથી બચીને રહેવું જોઈએ, કારણ કે જો આ બીમારી આપણે થઈ જાય તો આખી જિંદગી આપણે પરેશાન કરે છે। ઘણી વખત તો આ બીમારી મૃત્યુનું કારણ પણ બને છે। જો મિત્રો, તમે પણ ખાલી પેટે ચા પીવો છો તો આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરવાનું જરા પણ ના ભૂલતા। મિત્રો, આપણા દેશના દરેક ગામ અથવા શહેરના 80% લોકોની સવાર એક કપ ચાથી થાય છે। જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની જરૂર હોય છે, કારણ કે રાતનું ભોજન પચી ગયું હોય એટલે શરીરને ઉર્જાની જરૂર હોય છે। અને જો એવા સમયમાં આપણે વધારે કેફીનવાળી ચા પી લઈએ તો એનો પ્રભાવ આપણા શરીર ઉપર થાય છે, જેના કારણે આપણે વધુ પડતો ગેસ અથવા એસિડિટી થાય છે। અને હા મિત્રો, ગેસ અને એસિડિટી સિવાયની પણ બીજી બીમારી પણ થઈ શકે છે। તમે સવારે ધોળી ચા પીવો અથવા તો કાળી ચાથી તમારા શરીરને નુકસાન તો થશે જ। જો તમે સવારમાં કાળી ચા પીવો છો તો આનાથી તમને વધુ પડતો ગેસ અથવા એસિડિટી જેવી સમસ્યા થાય છે। ખાલી પેટ ચા પીવાથી તમારું શરીર પ્રોટીનને ન બચાવી શકે અને અમુક ડૉક્ટરોનું કહેવું છે કે આના લીધે વાળ ખરે છે, આંખોની રોશની જાય છે અથવા તો વાળ સફેદ પણ થવા લાગે છે। જો મિત્રો, તમે પણ ખાલી પેટ ચા પીવો છો તો આવું કરવાનું બંધ કરી દો અને જો તમને ચા પીવી જ હોય તો એની સાથે બિસ્કિટ અથવા કંઈ પણ નાસ્તો કરવો। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।